દરેક ચાહક મિત્રોને શુભ સવાર. આપણે આવી ગયા શૂટિંગના લોકેશન ઉપર જોઈ આવજો. અમે જઈને આવી ગયા, અમારું કામ પતી ગયું. આપણે આવી ગયા પાછા હરીબા સફરજનનો જ્યુસ, બાબરી આ બાજુ કોફી બનાવી. આપણે રાતે એક ને પહોંચી. 3, 2, 1 start. તો મિત્રો આ વિજયભાઈ સુવાળાની ઓફિસ છે, જોઈ લો આજે ઓફિસ. મિત્રો લાલભા વ્લોગિંગ કરે છે તો બુઆજી અમારા લાલભાની ચેનલ છે લાલભા. એ મારો બાર બીજનો ધણી અમારા લાલભાનો ખૂબ પ્રગતિ કરાવે. રામારણ જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અમે રણુજા જઈને આવી ગયા છે, કોઈટા બાજુ 8:20 છે. અને જો આ કોઈટાનો બ્રિજ, આ બાજુ ચા મૂકવા માટે રોકાઈ ગયા છે. ચમકો વાઘુબાને કે ચા પીવી છે. અને હર્યા દાંતણો કરે, વાઘુબા દાંતણ પેલી બાજુ કરે, આ દાંતણ આ બાજુ કરે, આ દાંતણ આ બાજુ કરે. અને આ રી એલાયચી. તો મિત્રો તો ચા પીને પછી જ ઘેર જઈએ, મળીએ પછી. દરેક ચાહક મિત્રોને શુભ સવાર. અને તારમાં જઈ રહ્યા છે આપણે ખેતરમાં કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા માટે. તો ઘણા બધા ચાહક મિત્રોની કોમેડી એવી હતી કે કોમેડી વિડીયો નહીં બનાવતા. પણ મિત્રો આપણે શનિ રવિ કરી દીધેલો હોય, એટલે શનિવાર નાઇટમાં જો મેળ આવે તો ઉતારવાનો વિડીયો કોમેડી, નહીં તો પછી રવિવારના દિવસે ઉતારવાનો. એટલે આજ રવિવાર છે, આ દિવસે આપણે જઈ રહ્યા ખેતરમાં કોમેડી વિડીયોનું શૂટિંગ છે. સ્ટોરી નક્કી થઈ ગયેલી છે, એટલે હવે જો ખેતરમાં જશે. અમારે ખેતરમાં જવાનો રસ્તો. આ જગ્યાએ ઘણા બધા કોમેડી વિડીયો બનાવ્યા મિત્રો. એટલે આજે લોકેશન ઉપર શૂટિંગ કરવા માટે જવાનું હોય, એટલે ત્યાં આગળ જઈએ, મળીએ છીએ 10 ખેતરના લોકેશન ઉપર. આપણે આવી ગયા શૂટિંગના લોકેશન ઉપર, જોઈ લો સામે ગોગા બાપાનું મંદિર. આ જગ્યાએ વિડીયો અમારો પાહોમ ચાલ જતા લાગે. તો મિત્રો મળીએ પછી. આ બાજુ રાહુલ. તો જય માતાજી મિત્રો, આજે અમે નીકળ્યા છીએ ફરવા માટે સ્પેશિયલ. ના લાલભા, આપણે અમદાવાદ ગયા હતા અને આપણે કોઈક ચોખવટ કરવાની હતી. હજુ કરવાની છે કે વાર છે? ના, નહીં કરવાના છે યાર. કેટલો ટાઈમ લાગશે તો પણ? હજી બીજા આપણા વ્યુઅરને તો બતાવવું પડે ને. 15-20 દિવસ થાય. અચ્છા, વિમાન બતાવતા જે બોલ્યા હતા એ રહ્યું. તો લોકોને કોમેન્ટો મારી હતી કે તમે ગાડી લાવો. ગાડી નહીં, લોકો આપણે તો ખુશ થઈ જશે. હા, અને એટલા ખુશ થશે કે અમને તો ખુશી છે જ, પણ છતાં તમને પણ ખુશી હશે એમ. હા, રણુજા જઈને આયા, રોમાપી જોડે સિક્કા મરાઈને આયા છે. હવે આ 2 જણા મસ્તી કરી જોઉં મારો આ જો બોલ્યા ચાલ્યા વગરની મસ્તી, બોલ્યા ચાલ્યા વગરનો ઝઘડો. એમ તમારે જ્યાં પણ રહેવાનું પાટણ એમ ને. બ્લોગમાં આવી ગયું મારી માની ચોગન. બ્લોગમાં આવી ગયું. બ્લોગમાં પણ કેમેરો માર હોમું હતો. કેમેરો માર હોમું હતો. આપણને જેટલા મળે એટલા રામાબીના ભગત જ મળે. તો મિત્રો જઈ રહ્યા બહાર, મળીએ પછી. અમે જઈને આવી ગયા, અમારું કામ પતી ગયું. અને જીગાભાઈને અમારા કાલ પ્રોગ્રામ હ મહેન્દ્રસિંહનો, એટલે જીગાભાઈ આવી જાય આ બાજુ હંગાત. હા ના, વાત તો અમે બહાર નહીં પાડા, પછી પાડી છે. હા, હાલ જય રોમાપીર છે. પણ લાલપા તમને બહુ તડપાઈ રહ્યા છે. વાત એવી છે જોરદાર કે એની કોઈ સીમા નહીં એમ. સપનું જ છે. આજે તમે હાલ સરપ્રાઈઝ આલવાની હે જોરદાર. સપનું પૂરું થવાનું. હા, તો મિત્રો ધમાકેદાર સરપ્રાઈઝ આલશું, પણ હજી 10-15 દાડા રહી. તમે પણ કહો કે ના તમારી સરપ્રાઈઝ જોરદાર છે. આ બદામ શેક હાઈલાઈટ કર્યો અમને અત્યારથી. હજી પાટણ જઈને આ અમદાવાદ વાળા મેમનોને બધાને પાવાની હરીબાની ચા. એટલે પેલા લઈ જાઓ હરીબા ચા પાવા માટે. એક ગાડી
હા હરીભાઈ હા બદામ શેક તો રાહુલ ને તો જીગાભાઈ પાઈ દે એ બે જણા પર્સનલ મેટર હા આપણે કોઈ લેવા દેવા નહીં પણ આ મેમને મારા હરીભાઈની ચા પાવાની ને એક ગાડી પાછળ હ હજી એ ગાડી પણ દેખાય કે નહીં દેખાતી નહીં આવતી દેખાય તો મળીએ મિત્રો પછી પાટણ આપણે આવી ગયા પાછા હરીભા પાર્લરે અને આજ તો સવારના અમારા રણજીતસિંહ બેઠા હતા ચમકા દિવસે જે ભાઈ આવે છે આજ રજા ઉપર હતો એટલે એમની જગ્યાએ રણજીત બેઠો હતો હવે રણજીત જાય ઘેર હવે હું બેસ્યો મહેમાનગતિ કરી અને પાછા આટલા આવી ગયા છે સરપ્રાઈઝ રહે જણાવશે જરૂર પણ થોડોક સમય લાગશે મિત્રો 15-20 દાડાનો હજી સમય લાગશે કહી દેવું ખોંજી નહીં રહે છે હવેથી રણજીતસિંહ છૂટા થાય અને અમે બેસ્યું હવે આટલે બેસી અને આપણું કામકાજ કરવાનું જે ચાના ટોકન ચાના ટોકનને આપવાનું અને ચાને હાલવાનું હાલશું પછી મળીએ દિલ્હીને આવી ગયા એવું દિલીપ ને કરણ ને બધા હાલ કમલીવાળા જોઈએ છે અમારે જવાનું હે પણ ટાઈમ નહીં મળતો હવે કાલ જાઉં કમલીવાળા અને મતલબ આ બ્લોગ આવશે તાણે જવાનું મહેમદપુર પ્રોગ્રામ હોય મહેન્દ્રસિંહનો મળીએ પછી જણાવીએ કઈ જગ્યાએ પ્રોગ્રામ દિલીપને એક દાડો કેન્ડીની વારી લઈ અને જતા રહ્યા હજુ સુધી દેખાણા નહીં ત્યાં તો આપણે આલા સફરજનનો જ્યુસ ચમક કાતું તું કહીએ એટલે હવે ભૂખ લાગી તે સફરજનનો જ્યુસ પી લઈએ દિલીપીઓની રાહ જોઈ પણ આ નહીં ચમક હાલ તો માતાજીની પ્રતિષ્ઠાની તારીખ નજીક આવતી જાય છે એટલે દિલીપને હાલ તો કમો પડાઈ ગયેલા છે આપણે પી લઈએ પછી મળીએ બાબરી આ બાજુ કોફી બનાવી છે અમારે કોફી પીવાની ઈચ્છા થઈ સ્પેશિયલ કોફી બનાવી ભૈલો લાલબા જો 12 વાગવામાં કમ્પ્લેટ 22 મિનિટ 21 મિનિટ વાર હે કોફી બનાવી જેમ કે મિત્રો કંઈ ના હોય બેસી રહ્યા હતા વચ્ચે ઠંડુ પી રહ્યા અને હવે કોફી પીએ છીએ કોફી પી રહીએ પછી મળીએ જય તો મિત્રો આજે આપણે રાતે એક ને પહોંચી સીધા વિજયભાઈ સુવાળાની ઓફિસે મંદિરે જઈને આવ્યા પાર્થભાઈ આપણા વિજયભાઈ સુવાળાના ઘેર લઈને આવ્યા બધા બેઠા ઉત્તર ગુજરાતનું ઘરેલું મહેશભાઈ ભોયણી એક આલાપભાઈ લાલભા ના ઉપર રામાપીરનો ખૂબ હાથ છે અને બહુચરમાં ખૂબ માને કાલાપ મજબૂત અમારા પાર્થભાઈ ટેટુ ગુજરાતમાં બહુ મોટું નામ છે અને આખી ગુજરાતની ઇન્ડસ્ટ્રીના જેટલા પણ આર્ટિસ્ટો છે એમના જોડે ટેટુ બનાવ્યું છે મેં પણ બનાવ્યું અને અમારા લાલભાઈ હે મારો 12 બીજનો ધણી રણુજાનો રોમપીર છ એનાથી મોટું નામ કરે અને રોમાપીરને યાદ કરતા મારા બે ભાઈઓની ખાસ ફરમાઈશ ગાવું એ રણુજે મનડો મોયો રોમાપીર રણુજે મનડો મોયો એ હાથમાં બાળો લાગે મન વાળો હાથમાં બાળો લાગે મન વાળો રણુજે મનડો મોયો રોમાપીર રણુજે મનડો મોયો જય રોમાપીર જય પુરુષના પેટે દીકરા આપ્યા હતા એવા દાખલા અમારી વિહતના છે અને કહેવાય ને કે પાળવા દુનિયા 2 હાથે મથે પણ અમારી વિહતના 20 હાથ છે અને એમાંય આજે અમારા ત્યાં એટલે કે અમારા વિજયભાઈ ભુવાજી એટલે કે સુવાળા ધામ વિહતમાના મંદિરે અમારા ફૂમતાજી આવ્યા હતા અને આપણે વિજયભાઈના ભુવાજીના આશીર્વાદ પણ લીધા તો મળીને ખૂબ આનંદ થયો અને કહેવાય ને કે બજારમાં વન સાઈડ અને ટ્રેન્ડિંગ
નાના બાળકથી માંડીને કહેવાય ને કે ઘરડા પણ એમના ઉંમરલાયક પણ જેમના વિડીયો દિલ ખોલીને અડધી રાતે જોઈ શકે એવા અમારા ભાઈ વિડીયો બનાવે છે. રામા ધણીના આશીર્વાદ, એમના પૂર્વા ભાઈ સધીના અને રામભાઈ માતાના આશીર્વાદ અને વિહત માતાના તો 20 હાથ છે જ. તો બોલો વિહત માની જંગ જોમે કે રંગ જોમે, પણ જો જે જગ્યાએ મારા દિલીપભાઈની એન્ટ્રી થાય ની તો ખરેખર સ્ટેજ હોય ની તો આખું થથરાય. કાળજાન કટકા લાખો મોય કશે, હાચી ભાઈ બંધી કરોડો મોય કશે, ભર બજારે બૂમ પડાવે ફૂમતાજી મારા, ભર બજારે બૂમ પડાવે. તો મિત્રો લાલભા બ્લોગિંગ કરે છે. તો મિત્રો અમારા લાલભાની ચેનલ છે રામા રણુજાવાળા. તો હા, એ મારો બાલ બીજનો ધણી અમારા લાલભાનો ખૂબ પ્રગતિ કરાવે. રામા રણુજા ચેનલ એવી બનવે ચાલે આ 12 મહિનામાં ના ધાર્યું હોય ના વિચાર્યું મારા બધા ભાઈના સપના. જય રણુજા વાળા અને ભેગા અમારા ફૂમતાજીના આશીર્વાદ છો. તો મિત્રો આ વિજયભાઈ સુવાળાની ઓફિસ છે, જોઈ લો આરી ઓફિસ. તો મિત્રો આ વિજયભાઈ સુવાળાની ઓફિસે આવ્યા હતા, મસ્ત મજા આવી ગઈ. રાતના વાગ્યા છે લગભગ 2. કેટલા વાગ્યા છે? 1:49 થી છે. અને મિત્રો હવે જહાવું ઘેર, કેમ કે વિજયભાઈ સુવાળાનો એમના જે ઓર્ગેનાઇઝર છે એમનો ફોન આવ્યો હતો, જોઈ લો. એટલે આપણે જાઉં ઘેર. જીતું ગાડી લઈને આવે છે, પાટણ પહોંચશું લગભગ 4-5 વાગે મિત્રો. જો પેલી ગાડી હોતી થાય. તો મિત્રો વાગ્યો હોય 1 અને હવે પાર્લરથી આપણે ઘેર જવા માટે નીકળી જશે. અને શાકભાજીની ગાડી જતી હતી તો એ ચા પીવા પીરી તે પછી એક ટોમેટું ખાવા લીધો કે ખાતા જો. તો ખાઈને જ છે મિત્રો ટોમેટું. તો મિત્રો લપસી પડ્યા. આ બ્લોગ આપણે આટલે સમાપ્ત કરી દેવું. સવારે જવાનું પ્રોગ્રામમાં મહેન્દ્રસિંહનો પ્રોગ્રામ છે. મેં આગળ પણ કીધું હતું બ્લોગમાં કે કઈ જગ્યાએ છે. તો મિત્રો પ્રોગ્રામ છે અમદાવાદમાં મહેમદપુર હ ત્યાં આગળ લગ્નનો લાઈવ વરકોડો હ. એક જગ્યાથી જોન લઈને બીજા ગામ જવાનું, પણ બાજુમાં જ કોઈ ગામ છે. આ બ્લોગ આવી ગયો હશે એટલી ઘડા તો ત્યારે અમે પ્રોગ્રામમાં છું. એક્ઝેક્ટ કઈ જગ્યાએ ખબર નહીં, પણ મહેમદપુર કરીને કોઈક ગામ છે અમદાવાદમાં, ત્યાં આગળ પ્રોગ્રામ છે. એટલે વહેલા જવાનું, કેમ કે 10 વાગે પ્રોગ્રામ ચાલુ થઈ જાય. મિત્રો આ બ્લોગની અંદર અમે એક બ્લોગ નાખવાનો બાકી રહી ગયો હતો, જે વિજયભાઈ સુવાળાના ઘેર ગયા હતા એ રહ્યો. તો અડધો ભાગ રણુજાથી આવતા ત્યાંથી બ્લોગની શરૂઆત કરી હતી. પછી અમે બહાર ગયા એનો બ્લોગ બનાવ્યો હતો, અને પછી પાર્લરે આવ્યા એનો બ્લોગ બનાવ્યો, અને જે બ્લોગ વિજયભાઈ સુવાળાના ઘરે ગયા હતા એ પણ બ્લોગ સાથે જોઈન્ટ કરી લીધો હ. તો મિત્રો આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.